નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં પેપર લીકનો આક્ષેપ। ક્લાસરૂમમાં પેપર અપાયા ત્યારે સીલ તૂટેલું હોવાનો દાવો। અમદાવાદના ઈસનપુરમાં પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોનો હોબાળો। ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી દાહોદ દ્વારા આજે લેવાયેલી જુનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષામાં અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ફાળવેલા લિટલ બર્ડ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ભારે હોબાળો થયો હતો। ઉમેદવારોએ પેપર લીક થયાનો અને પરીક્ષાના નિયમોનો ભંગ થયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં મોડી OMR શીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ સામે જ સુપરવાઇઝર પ્રશ્નપત્ર લઈને ફરતા હોવાનો દાવો કર્યો છે। ઉમેદવારે પેપર લીકના આક્ષેપ સાથે નિયમોના ભંગનો પણ આક્ષેપ કર્યો હતો। ઉમેદવારનું કહેવું છે કે અમને OMR શીટ 1:30 થી 1:45 વાગ્યાની વચ્ચે મળી જવી જોઈએ, પરંતુ અમને તે 2:05 આપવામાં આવી। આ સિવાય પ્રશ્નપત્રો ખુલ્લા લઈને આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। ઉમેદવારનું કહેવું છે કે પેપરનું બંડલ ક્લાસમાં ખોલવાના બદલે સાહેબો ખુલ્લા લઈને ફરી રહ્યા હતા। જ્યારે અમે પેપર માગ્યા તો અમને કહેવામાં આવ્યું કે પેપર ઓછા છે એટલે નથી આપતા। આ ઘટનાથી રોષે ભરાયેલા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પેપર લીક થઈ ગયું છે તેવી બૂમો પાડી હતી। આ ઘટનાને કારણે પરીક્ષા કેન્દ્ર પર તંગ વાતાવરણ સર્જાયું હતું। ઉમેદવારોની માગ છે કે તાત્કાલિક તપાસ કરી તેમને ન્યાય આપવામાં આવે। જોકે હજુ સુધી કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।